ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી નાઇટ્રોજન ચક્રની અંદર જે જુદા જુદા તબક્કાઓનો સમાવેશ થાય છે, જેમ કે નાઇટ્રોજનનું સ્થાપન, નાઇટ્રોજનનું ચયાપચય, નાઇટ્રોજનનો વ્યય. એમાંથી એનો ઓવરવ્યુ આપણે લઈ લીધો કે કેવી રીતે નાઇટ્રોજનનું સ્થાપન થતું હોય છે, કેવી રીતે નાઇટ્રોજન સજીવોની અંદર બધે વહન પામે છે કે જે નાઇટ્રોજન ચયાપચય છે, અને પછી કેવી રીતે એ નાઇટ્રોજન ભૂમિમાંથી ડીનાઇટ્રિફિકેશન દ્વારા વ્યય પામતો હોય છે. હવે આપણે જે નાઇટ્રોજન સ્થાપન ટૂંકમાં અત્યારે જે વાત કરી હતી એને આપણે બહુ ડિટેલમાં સમજવાનું છે, અને એમાં પણ ખાસ કરીને જે વિદ્યુતના ચમકારા, અલ્ટ્રાવાયોલેટ કિરણો, ધુમાડા, આ બધાથી જે થાય છે એ અલગ વસ્તુ છે, પરંતુ સજીવો દ્વારા જે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે એને અહીંયા આપણે સમજવાનું છે. તો એને આપણે નામ આપીએ છીએ જૈવિક નાઇટ્રોજન સ્થાપન, એટલે કે બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશન. તો અહીંયા આપણે સમજીએ કે સૌથી પહેલી બાબત જે આપણે પહેલેથી જાણીએ છીએ કે જે વાતાવરણ છે, આપણું જે વાતાવરણ છે એ વાતાવરણમાં ખૂબ મોટા પ્રમાણમાં નાઇટ્રોજન હાજર છે. એકદમ પુષ્કળ, તમને ખ્યાલ છે કે લગભગ 78% જેટલો નાઇટ્રોજન વાતાવરણમાં છે. પરંતુ અહીંયા વાત એમ આવે છે કે છતાં કે બધા જ સજીવો તેનો સીધો ઉપયોગ કરી શકતા નથી. યાદ રાખો, બધા સજીવોમાં એવી ક્ષમતા નથી કે આ વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એનો ઉપયોગ કરી શકે. તો કોણ કરી શકે? એનો જવાબ અહીંયા આપણને મળે છે કે આવું જે વાતાવરણમાં જે નાઇટ્રોજન રહેલો છે, અહીંયા માત્ર કેટલાક આદિ કોષ કેન્દ્રી કે જેને આપણે સામાન્ય રીતે પ્રોકેરિયોટિક નામ આપીએ છીએ. પ્રોકેરિયોટિક આવા સજીવો, આદિ કોષ કેન્દ્રી સજીવો જ, આવા જ સજીવો કેટલાક એવા છે કે જે આ વાતાવરણની અંદર જે નાઇટ્રોજન રહેલો છે એનો ઉપયોગ કરી શકે છે. આ આજે આદિ કોષ કેન્દ્રી સજીવો છે, કેટલાક, બધા નહીં પાછા, કેટલાક એ જ એવા છે કે જે નાઇટ્રોજનનું રિડક્શન કરીને એમોનિયા બનાવી શકે છે. તો અહીંયા મેઇન વાત આ છે કે જે પ્રશ્ન ઉપર જેની ઉપર આપણે ભાર મૂકીએ છીએ એ છે નાઇટ્રોજનનું રિડક્શન. અહીંયા આપણે આ આખી ઘટના બહુ ડિટેલમાં સમજવાની છે કે બહુ થોડા જ એવા આવા આદિ કોષ કેન્દ્રી સજીવો એવા છે કે જે વાતાવરણમાં જે નાઇટ્રોજન રહેલો છે એ નાઇટ્રોજન પકડે છે, એનું રિડક્શન કરે છે, રિડક્શન કર્યા પછી એમોનિયા બને છે, અને આ એમોનિયા એવો છે કે જે બાકીની આગળની પ્રોસેસમાં બધે વાપરી શકાય છે. બાકી વાતાવરણમાં ગમે એટલો નાઇટ્રોજન હોય એ વાપરી શકાતો નથી. તો હવે એના માટે જે એક બાબત આપણે સમજવાની છે એ આ છે કે વાતાવરણની અંદર જે નાઇટ્રોજન રહેલો હોય છે એ આ છે N ટ્રિપલ બોન્ડ N. આ N ટ્રિપલ બોન્ડ N કે જેને આપણે સામાન્ય રીતે નાઇટ્રોજન તરીકે ઓળખીએ છીએ. આ નાઇટ્રોજન જે છે એમાંથી બની જાય છે NH3 એમોનિયા. નાઇટ્રોજનમાંથી શું બને છે? એમોનિયા. સમીકરણની બેલેન્સની વાત કરીએ તો એમાંથી 2 એમોનિયા બનતા હોય છે. એ આપણે સમીકરણ આખું જોશું, પણ અહીંયા એ જોઈએ કે આ કામ કરવા માટે જરૂરી છે નાઇટ્રોજીનેઝ ઉત્સેચક. યાદ રાખજો, નાઇટ્રોજીનેઝ ઉત્સેચક જ એવો ઉત્સેચક છે કે જે આ નાઇટ્રોજનમાંથી શું બનાવી શકે છે? એમોનિયા. એટલે અહીંયા આપણે લખીએ કે આ ઉત્સેચક એવો છે કે જે માત્ર કેટલાક આદિ કોષ કેન્દ્રી માં હાજર હોય છે. આ ઉત્સેચક એવો છે કે જે બધા જ સજીવોમાં જોવા મળતો નથી, માત્ર હોય ક્યાં હોય? આદિ કોષ કેન્દ્રીમાં. અને એ પણ પાછા બધા આદિ કોષ કેન્દ્રીમાં તો નહીં જ, માત્ર કેટલાક થોડાક જ ભેળા બેઠા છે કે જેની અંદર એ હોઈ શકે છે. તો હવે અહીંયા આપણે જોવાનું છે
એને આપણે નામ આપીએ છીએ નાઇટ્રોજન સ્થાપક સજીવો. કોને કહેશું આપણે નાઇટ્રોજન સ્થાપક સજીવોની વ્યાખ્યા બહુ સિમ્પલ તમે આપી શકો નોર્મલી છે કે જે સજીવો વાતાવરણના મુક્ત નાઇટ્રોજન નું સ્થાપન કરી શકે તેમને શું કહેવામાં આવે છે? નાઇટ્રોજન સ્થાપક સજીવો. એટલે કે જે સજીવો આવું સ્થાપન કરી શકે એમને આપણે કહીએ છીએ નાઇટ્રોજન સ્થાપક સજીવો. હવે આપણે જોઈએ છે કે આવા જે સજીવો છે એ ઘણા બધા પ્રકારના હોઈ શકે છે. દાખલા તરીકે એમાં મેઇન આપણે જોવાનું છે કે એ મુક્ત જીવી કે સહજીવી હોય શકે. આ બે શબ્દો તમે જાણો છો, એક છે મુક્તજીવી અને બીજું છે સહજીવી. જે સજીવો ભૂમિની અંદર કે વાતાવરણમાં કે પાણીમાં સ્વતંત્ર રીતે પોતાની રીતે જીવતા હોય એને તમે નામ આપો છો મુક્તજીવી. અને એવા સજીવો કે જેને પોતાના જીવન માટે બીજા સજીવ સાથે જોઈન્ટ થવું પડે છે, એમની સાથે કોમ્બિનેશન કરવું પડે છે, એવા સજીવો એને આપણે નામ આપીએ છીએ સહજીવી. તો સૌથી પહેલા આપણે એમાંથી થોડીક ચર્ચા કરીએ, એ છે મુક્ત જીવી નાઇટ્રોજન સ્થાપક સજીવો. પહેલા આપણે મુક્ત જીવીની વાત કરીએ કે કેવા કેવા સજીવો એવા છે કે જે નાઇટ્રોજન સ્થાપક છે અને એ મુક્ત જીવી છે. તો એમાં કેટેગરી વાઇઝ જો આપણે જોઈએ તો ખ્યાલ આવે કે આવા જે સજીવો છે એમાંથી પણ જે ઝારક પ્રકારના છે, ઝારક એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ એવા કે જે માત્ર ઓક્સિજનની હાજરીમાં જ જીવી શકે, એને આપણે શું નામ આપીએ છીએ? ઝારક. તો આવા ઝારક પ્રકારના જે સૂક્ષ્મ જીવો હોય છે એમાં આપણી પાસે બે પ્રકારના સજીવોના નામ છે. એક છે એઝેટોબેક્ટર અને બીજું જે છે એ છે બાયજર્નિકિયા. આ બે બેક્ટેરિયા એવા છે કે જે મુક્તજીવી છે અને ઝારક પ્રકારના છે. તો બીજી બાજુ આવા જ મુદ્દાની અંદર જોઈએ આપણે તો એવા અજારક પ્રકારના બેક્ટેરિયા, એ અજારક પ્રકારના બેક્ટેરિયા તરીકે આપણી પાસે નામ આવે છે રોડોસ્પાઇરિડિયમ. તો આ બેક્ટેરિયા એવા છે કે જે અજારક પ્રકારના છે. તો બીજી બાજુ એ ઉપરાંત કેટલાક સજીવો છે કે જે બેસિલસ બેક્ટેરિયા છે. બેસિલસ પ્રકારના બેક્ટેરિયા જે હોય છે એ મુક્તજીવી હોય છે, એ પણ મુક્તજીવી છે અને મોટા ભાગે ઝારક હોય છે. આટલું જ નહીં, એ ઉપરાંત જો આ બધા નામ તમારે યાદ જ રાખવાના છો, એ ઉપરાંત આપણી પાસે નામ આવે છે નીલ, હરિત, લીલ, કે જેને સામાન્ય રીતે આપણે બ્લુ ગ્રીન આલ્ગી અથવા સાયનો બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. નીલ, હરિત, લીલ એટલે કે બીજી બ્લુ ગ્રીન આલ્ગી અથવા એનું બીજું નામ છે સાયનોબેક્ટેરિયા. એવા ઘણા બધા પ્રકાર છે પણ એ બધા નહીં. એવામાંથી પણ જો આપણે નોંધ કરવી હોય તો આપણને ખ્યાલ આવે કે એવી લીલ તરીકે બે પ્રકારની લીલ એમાં ભાગ ભજવતી હોય છે. એ છે એનાબીના અને નોસ્ટોક. આ બે લીલ એવી છે કે જે બ્લુ ગ્રીન આલ્ગી છે અને મુક્તજીવી રીતે નાઇટ્રોજનનું સ્થાપન કરતી હોય છે. તો અહીંયા તમે જો કેટલા બધા નામ આપણે લખ્યા, બધા મુક્તજીવી છે.
એઝેટોબેક્ટર નું નામ આવ્યું, બાયજર્નિયા છે, રોડોસ્પાયરિલિયમ છે, પછી બેસિલસ છે, નીલહરિત લીલની અંદર જુઓ તો એનાબીના અને નોસ્ટોક. એમાંથી ઉપર આપણે જેટલા નામ લખ્યા છે 1 2 3 અને આ 4, આ ચારે ચાર જે છે એ ખાસ યાદ રાખજો. આ ચાર પ્રકારના જે બેક્ટેરિયા છે એ અહીંયા સુધી જે નામ આપણે લખ્યા છે એ બેક્ટેરિયા છે. એટલે પ્રશ્નો જ્યારે પૂછાય તમને ત્યારે આ વસ્તુ પર ધ્યાન મૂકવું બહુ જરૂરી છે. દાખલા તરીકે તમને એમ પૂછાય કે નીચેનામાંથી કયા બેક્ટેરિયા એ જારક પ્રકારના નાઇટ્રોજન સ્થાપક છે, તો એમાં આ બે નામ લખેલા હોય, એના વિના નોસ્ટોપ. પણ મેઇન વાત એ છે કે આપણું ધ્યાન ખાલી નાઇટ્રોજન સ્થાપક ઉપર જાય અને તમારા મનમાં જ્યારે આખો ટોપિક યાદ આવે ત્યારે એમ થાય સાહેબ એમાં તો બધા નામ આવતા હતા, પણ ઉપર પ્રશ્નમાં શબ્દ છે બેક્ટેરિયા. તો આમાંથી બેક્ટેરિયા જે હોય એ તમારે પસંદ કરવાના છે. તો આ બંને જે જારક પ્રકારના છે, આ અજારક છે, આ મોટા ભાગે જારક હોય છે પણ બધા મુક્તજીવી છે, અને આ બંને લીલ એવી છે કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે, બ્લુ ગ્રીન આલ્ગી. ઓકે, તો અહીંયા આપણે જેમ લખ્યું પહેલા કે કેટલાક મુક્તજીવી છે અને કેટલાક સહજીવી છે, તો એમાંથી આપણે હવે વાત કરવાની છે એ છે સહજીવી. તો એના માટે આપણે લખીએ એ છે સહજીવી નાઇટ્રોજન સ્થાપન. સહજીવી નાઇટ્રોજન સ્થાપન કારણ કે મોટા ભાગનું એના દ્વારા થતું હોય છે. તો શું જોઈશું આપણે? સહજીવી નાઇટ્રોજન સ્થાપન એની અંદર આપણે જોઈએ કે સૌથી વધુ સ્થાપન જેના દ્વારા થતું હોય છે એ હોય છે શિંબી કુળ. આ શિંબી કુળને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લેગ્યુમિનોઝી. લેગ્યુમિનોસી કુળ. આ જે કુળ છે ખાસ યાદ રાખજો, એ શિંબી કુળની વનસ્પતિના મૂળ અને જોજો સહજીવીની વાત છે. અહીંયા સહજીવી આપણે વાત કરીએ છીએ એટલે બે સજીવો એમાં સંકળાયેલા હોય છે. તો આ બે સજીવો કયા? તો એમાંથી એક જે છે એ છે આ શિંબી કુળની વનસ્પતિના મૂળ, અને બીજી જે આપણે ચર્ચા કરી અહીંયા તમારે એટલી વસ્તુ તો ધ્યાન રાખવી પડશે કે જે સજીવોની વચ્ચે કોમ્બિનેશન થાય છે, જે સહજીવન સિમ્બાયોસિસ થાય છે, અને બેક્ટેરિયા છે એ બીજા સજીવો છે. એટલે બે સજીવો વચ્ચેનું સહજીવન છે. એક છે શિંબી કુળની વનસ્પતિના મૂળ અને બીજું છે બેક્ટેરિયા. તો આ બેની વચ્ચે જે સહજીવન રચાય છે એ મોટા ભાગના નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આપણી પાસે ઘણા બધા સજીવોના નામ એવા છે કે જે આવા શિંબી કુળની વનસ્પતિ તરીકે જોવા મળતા હોય છે. એમાંથી થોડાક નામ અહીંયા આપણે લખીએ તો એ છે દાખલા તરીકે આલ્ફાલ્ફા. આલ્ફાલ્ફા જેને આપણે સામાન્ય રીતે રજકો તરીકે ઓળખીએ છીએ. રજકો જે આપણે કોમન ખેતીવાડીમાં જે રજકો આપણે ઉગાડતા હોઈએ છીએ એ આલ્ફાલ્ફા એ આ રજકો છે, અથવા તો સ્વીટ ક્લોવર કે જે સામાન્ય રીતે કપેલો વનસ્પતિ તરીકે ઓળખાય છે. એ ઉપરાંત આપણી પાસે બીજા કેટલાક પણ એવા સજીવો છે કે જે દાખલા તરીકે વટાણા છે, મસૂરની દાળ અથવા બગીચાના વટાણા. સામાન્ય કોમન જે વટાણા આપણે ખાતા હોઈએ છીએ, આપણી શાકભાજીમાં જે ખાતા હોય છે એ છે. એ ઉપરાંત બ્રોડ બીન્સ. સામાન્ય રીતે તમે જોવો તો બીન્સ જે હોય છે એ વાલ જેવા સજીવો માટે વપરાતો શબ્દ છે, પણ અહીંયા આ બ્રોડ બીન્સ જે છે એને આપણે સામાન્ય રીતે બાફળા તરીકે ઓળખીએ છીએ. બાફળા તરીકે પણ ઓળખીએ છીએ. એ સજીવોની અંદર પણ નાઇટ્રોજન સ્થાપક આ બધું થતું હોય છે. એ ઉપરાંત ક્લોરોબીન કે જેને સામાન્ય રીતે આપણે ગંગેટી અથવા વાલ તરીકે ઓળખીએ છીએ. તો આટલા બધા સજીવો એવા છે, આમાં વગેરે નામ લખી શકાય, ઘણા બધા છે. તો આ બધા જે સજીવો હોય છે, આ બધી જે વનસ્પતિઓ છે એના મૂળની અંદર આ બધી ઘટનાઓ બને છે. એમાં દંડાકાર બેક્ટેરિયા
બેક્ટેરિયા જે છે એનું નામ ખાસ આપણે જોવાનું છે, એ છે રાઇઝોબિયમ. આ દંડાકાર બેક્ટેરિયા રાઇઝોબિયમ જે હોય છે એ કામ કરે છે. તો અહીંયા શું કરે છે તો કે એ મૂળની ગાંઠ, જેને આપણે મૂળ ગંડિકા કહીએ છીએ, બનાવે છે. મૂળની ગાંઠ બનાવે છે, મૂળ ગંડિકા બનાવે છે. હવે આ જે મૂળ ગંડિકા હોય છે સામાન્ય રીતે એ આપણે જોઈએ. એ મૂળ ગંડિકા એ સામાન્ય રીતે બીજું કંઈ નથી પરંતુ એ મૂળના બહિરુદ્ધ ભેદ તરીકે જોવા મળે છે. બહિરુદ્ધ ભેદ શબ્દ તમે સારી રીતે જાણો છો કે કોઈ સપાટી હોય એની ઉપરથી કંઈક વસ્તુ બહાર નીકળી આવે એને આપણે બહિરુદ્ધ ભેદ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આવા બહિરુદ્ધ ભેદ તરીકે એ મૂળ ગંડિકા વિકાસ પામે છે. હવે આપણે થોડીક જુદી નોંધ કરીએ કે શિંબી સિવાયની વનસ્પતિ, અહીંયા જે આપણે નામ લખ્યા છે એ બધા શિંબી કુળની વનસ્પતિના છે, પણ શિંબી કુળ જે છે એ સિવાયની એક વનસ્પતિ છે જેનું નામ છે આલ્નસ. આ આલ્નસ જે હોય છે એના મૂળ પર પણ સહજીવી બેક્ટેરિયા વિકાસ પામે છે. અને એ જે સહજીવી બેક્ટેરિયા છે એ છે ફ્રેન્કિયા. નામ યાદ રાખીએ આપણે, બે નામ યાદ રાખવા છે, એક છે આલ્નસ અને બીજું છે ફ્રેન્કિયા. પણ આ બે જે છે એ બહુ ઓછું થાય છે. ફરી વખત જોજો કે શિંબી કુળ સિવાયની છે એ આ છે. અહીંયા જે છે બધી શિંબી કુળની છે. શિંબી સિવાયની વનસ્પતિ કઈ છે? આલ્નસ. અને એ આલ્નસ ઉપર જે બેક્ટેરિયા વિકાસ પામે છે એ ફ્રેન્કિયા છે. હવે અહીંયા આપણે જોઈએ કે એક કમ્પેરિઝન થોડી આપણે કરશું. શિંબી કુળની વનસ્પતિ એની ઉપર હોય છે રાઇઝોબિયમ. શિંબી કુળની વનસ્પતિ પર શું હોય છે? રાઇઝોબિયમ. અને બિન શિંબી તરીકે આપણે જોઈએ તો એની અંદર સ્થાપન કરે છે આ ફ્રેન્કિયા. હવે એની એક કોમન લાક્ષણિકતા આપણે જોઈએ. શું કોમન લાક્ષણિકતા છે જુઓ કે આ બંને માત્ર સહજીવી હોય તો જ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ખાસ રાખજો, આ બંને માત્ર સહજીવી હોય એટલે કે જ્યારે આ મૂળ ઉપર હોય તો સ્થાપન કરે છે. પરિણામ એવું આવે છે કે જો ભૂમિમાં મુક્ત જીવી અવસ્થામાં તેઓ એટલે કોણ? આ બંને રાઇઝોબિયમ અને ફ્રેન્કિયા એ બંને નાઇટ્રોજન સ્થાપન કરી શકતા નથી. ખાસ યાદ રાખજો, જ્યારે એ મુક્ત જેવી અવસ્થામાં હોય નાઇટ્રોજન સ્થાપન કરતા નથી. એનું કારણ શું છે એ આપણને ધીરે ધીરે થોડા સમય પછી જાણવા મળશે. અત્યારે તો આપણે માત્ર એટલું જોઈએ કે એ બંને બેક્ટેરિયા માત્ર ને માત્ર સહજીવી અવસ્થામાં જ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, એ સિવાય કરતા નથી. તો અહીંયા આપણે ખાલી પ્રયોગાત્મક નોંધ કરવાની આવે છે કે પુષ્પ સર્જન પહેલા, ક્યારે પુષ્પ સર્જન થાય એ પહેલા, વનસ્પતિ હોય છે શિંબી કુળની વનસ્પતિ ખાસ કરીને એની ઉપર પુષ્પ સર્જન થાય એ પહેલા શિંબી વનસ્પતિના મૂળ
પર લાલ અથવા ગુલાબી ગાંઠ જોવા મળે છે. લાલ અથવા તો ગુલાબી ગાંઠ જોવા મળશે. એ પુષ્પ સર્જન થાય એ પહેલા તમે એને કાઢો તો એમાંથી તમને લાલ અથવા ગુલાબી ગાંઠ જોવા મળે છે. અને આ લાલ અથવા ગુલાબી ગાંઠ એ હોવાની પાછળનું કારણ છે વિશિષ્ટ પદાર્થ જે છે લે હિમોગ્લોબિન. અહીં આપણે હમણાં એની ચર્ચા કરીએ, પણ મેઇન વાત એ છે કે પુષ્પ સર્જન પહેલા, ક્યારે પુષ્પ સર્જન થાય એ પહેલા. કેમ એવું? તો એનું કારણ એ છે કે જો પુષ્પ સર્જન થાય એટલે તરત ફલન થયા પછી ફળ બનવાનું શરૂ થઈ જાય. વૈજ્ઞાનિક રીતે એની બધી જે શીંગ છે એ ફળ છે, એમાં મોટા પ્રમાણમાં પ્રોટીન હોય છે, તમે જાણો છો. તો વનસ્પતિ એકચ્યુઅલી શું કરે છે કે નાઇટ્રોજનનું સ્થાપન જે થાય છે એ નાઇટ્રોજનનો ઉપયોગ કરીને આપણે આગળ ભણવાના છીએ કે પહેલા એમિનો એસિડ બનાવે અને પછી એમાંથી પ્રોટીન બનાવે. એટલે જેમ જેમ ફળ એટલે કે શીંગ આવવાનું શરૂ થાય એમ મૂળમાંથી બધું ખેંચાતું જાય અને એ દરમિયાનમાં બધું વપરાય જાય, પછી નો જોવા મળે. એટલે જો તમારે બધી ગાંઠ ને બધું જોવું હોય મૂળ કંડિકા, તો તમારે ક્યારે જોવી પડે? પુષ્પ સર્જન થતા પહેલા. એટલે પુષ્પ સર્જન થઈ જાય એ પછી તમને એ વસ્તુ જોવા મળતી નથી. નેક્સ્ટ આપણે આગળ જઈએ તો અહીંયા આપણે ખૂબ જ અગત્યની બાબત સમજવાની આવે છે, એ છે મૂળ દંડિકા નું નિર્માણ. વનસ્પતિના મૂળ ઉપર મૂળ ગંડિકા કેવી રીતે બને એ ખાસ અહીંયા આપણે સમજવાનું છે. કેવી રીતે બને છે આ બધી મૂળ ગંડિકાઓ? તો એના માટે અહીંયા આપણે સમજીએ કે ભૂમિની અંદર જે વનસ્પતિના મૂળ હોય છે એ મૂળ ઉપર ધીરે ધીરે મૂળ ગંડિકાઓ બનવાનું શરૂ થાય છે. એ ભૂમિની જે આસપાસની જગ્યા હોય છે, મૂળ હોય એની આસપાસની જે જગ્યા છે ત્યાં પેલા બધા બેક્ટેરિયા મુક્ત જેવી અવસ્થામાં રહેતા હોય છે. પરંતુ હમણાં આપણે જોયું મુક્ત જેવી અવસ્થામાં કઈ નાઇટ્રોજનનું સ્થાપન કરવાના નથી. એ નાઇટ્રોજનનું સ્થાપન માત્ર ક્યારે કરે છે? જ્યારે સળ જેવી અવસ્થામાં હોય ત્યારે. તો એના માટે અહીંયા આપણે એક સામાન્ય નાની આકૃતિ બનાવીએ કે વનસ્પતિનું જે અધિસ્તર હોય છે, ધારો કે આ અધિસ્તર છે, એમાં આ મૂળ રોમ ઉગેલો છે. આ મૂળ રોમ છે, આ રીતે છે. અહીંયા એની બાકીની બધી પેશીઓ છે. આ એની બાકીની બધી અંદરની બાહ્યક ને એની બધી પેશીઓ છે. અને અંદરની તરફ છેલ્લે અહીંયા જોવા મળે છે આપણને એની વાહક પેશી, મૂળની વાહક પેશી. આ બધી આકૃતિઓ તમે બહુ સારી રીતે જાણો છો એટલે હું બહુ વધારે ડીપમાં એ કરાવતો નથી, પણ મૂળના જે છેદ તમે ભણેલા છો એ છેદના આધારે તમને ખ્યાલ છે કે આવી પેશીઓ છે. આપણે એની 4 આકૃતિઓ સમજવાની આવશે. એટલે એ જે 4 આકૃતિઓ છે એ અહીંયા કેવી રીતે હોય એ સમજી લઈએ. તો એમાં બીજો તબક્કો છે. ત્યારબાદ એની અંદર આપણે જોઈએ આ ત્રીજો તબક્કો અહીંયા આપણે બતાવશું અને એ જ રીતે અહીંયા આપણે જોશું એનો ચોથો તબક્કો. તો આ આખી જે પ્રક્રિયા છે એમાં શું જોશું આપણે? જો તો મૂળ ગંડિકા જે હોય છે એના નિર્માણમાં કુલ 4 સ્ટેપ અહીંયા આપણે સમજવાના છે. તો એ 4 સ્ટેપ કેવા હોય એ સમજીએ. 4 સ્ટેપ વારાફરતી સમજવાના છે. તો સૌથી પહેલા એ જોવાનું છે કે જે મૂળ હોય છે, મૂળ ની નજીક રાઇઝોબિયમ ની વસાહતો સર્જાય છે. કેવી રીતે એ સમજ્યા આપણે. ધારો કે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ અહીંયા છે. ભૂમિમાં એ મુક્ત જેવી રીતે આ બધા નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અહીંયા આવેલા હોય છે. આ બધા મુક્ત જેવી રાઇઝોબિયમ બેક્ટેરિયા છે. હવે શું થશે તો કે જેમ જેમ મૂળ વિકાસ પામતા જાય છે એને ધીરે ધીરે આ બેક્ટેરિયા જે છે એ
મૂળની આજુબાજુમાં વિકાસ પામે છે, અહીંયા એની વસાહતો સર્જાતી હોય છે। તો આ જે વસાહતો છે એ વસાહતો એટલે અહીંયા આપણે લખીએ પહેલો તબક્કો છે, અહીંયા આપણે બતાવશું આ બીજો તબક્કો, અહીંયા આપણે જોઈશું ત્રીજો તબક્કો અને આ છે ચોથો તબક્કો, ડી તબક્કો। તો શું થાય તો કે પહેલો જે તબક્કો છે એ દરમિયાન જે વસાહતો છે, વસાહતો એ મૂળ રોમ ના સંપર્કમાં આવે છે। મૂળ રોમનો જે સંપર્ક છે ત્યાં આવે છે, અહીંયા એની નજીકમાં ખૂબ બધા આ રીતે બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે। આ બધા હજી સુધી આ બધા મુક્ત જીવ છે, નાઇટ્રોજન સ્થાપક નથી। બીજા સ્ટેપમાં શું થાય તો કે ઘણી બધી આવી વૃદ્ધિ થવાને કારણે પરિસ્થિતિ એવી આવે છે કે આ જે મૂળ રોમ હોય છે એ મૂળ રોમનો આગળનો જે ભાગ હોય છે એ ભાગ વળવા મળે છે, અંતર્વલન થવા મળે છે, વલન પામે છે। એટલે અહીંયા આપણને જોવા મળે છે કે બીજો જે તબક્કો છે એ લખીએ કે ખૂબ વધારે પડતી વૃદ્ધિ થવાને કારણે બેક્ટેરિયાની હાજરીને કારણે મૂળ રોમ જે છે એ વલન પામી જાય છે અને વળી જાય છે। એટલે મૂળ રોમ જે છે એ શું થાય છે, વલન પામે છે। હવે મેઇન તબક્કો શું થશે, સી તબક્કો। સી તબક્કો એ સંક્રમણ તબક્કા તરીકે ઓળખાય છે। સંક્રમણ જેને આપણે સામાન્ય રીતે ઇન્ફેક્શન તરીકે ઓળખીએ છીએ। શું થાય તો કે આ જે વળી ગયેલા બધા જે મૂળ રોમ હોય છે એ મૂળ રોમની અંદર તરફ બેક્ટેરિયા દાખલ થવાનું શરૂ થઈ જાય છે। આ વળી ગયેલા મૂળ રોમ છે, હવે શું થશે તો કે જે બેક્ટેરિયા આજુબાજુમાં હતા એ ધીરે ધીરે અહીંથી આમ દાખલ થવાનું શરૂ થાય છે। આ બધા બેક્ટેરિયા છે, છેક ઊંડે સુધી પહોંચી જાય છે। ખાસ સમજો, અહીંયા છેક સુધી પહોંચી જાય છે। તો આ જે છે એ સંક્રમિત તંતુ, અહીંયા આપણે જે બની છે એ શું બની છે, બેક્ટેરિયાની વસાહત, અને અહીંયા એ થઈ ગયું છે વલન, આમ થાય છે। તમે જુઓ કે અમુક બેક્ટેરિયા જો અહીંયા પણ છે આ બધા, પણ અહીંયા શું થશે કે મૂળ રોમમાં દાખલ થયેલા જે આ બેક્ટેરિયા છે, મૂળ રોમની અંદર જે બેક્ટેરિયા દાખલ થયા છે એ બેક્ટેરિયા એક સતત એક લાંબા તંતુ જેવી રચના બનાવે છે કે જે બાહ્યક થી આગળ વધે અને અંતઃસ્તર વત્તા પરિચક્ર સુધી લંબાય છે। અહીંયા અંદરના જે સ્તરો છે, અંતઃસ્તર, પરિચક્ર, આ બધા નામ તમે જાણો છો, તમે આગળ ઉપર પણ ભણીને આવ્યા છો। તો મૂળનું આ જે છે અધિસ્તર છે, પછી બાહ્ય, અંતઃસ્તર, પરિચક્ર, પછી વાહક પેશી, તો છેક ત્યાં સુધી પહોંચે છે અને ત્યાં સુધીના જે છે એ કોષો વિભાજન પામીને ગાંઠ નું નિર્માણ કરે છે। એટલે અંતઃસ્તર પરિચક્રના કોષો સુધી પહોંચી જાય ત્યાં સુધીમાં એ કોષો વિભાજન પામીને ધીરે ધીરે અહીંયા ગાંઠ બનાવવાનું શરૂ કરી દે છે। આ રીતે અહીંયા ગાંઠ બનવાનું શરૂ થઈ જાય છે। અને જે છેલ્લો તબક્કો છે ડી, શું થાય છે તો કે આજે અહીંયા ભેગા થયેલા બેક્ટેરિયા છે એ શું કરશે તો કે મૂળની વાહક પેશી સાથે સાતત્ય એટલે કોન્ટેક્ટ ધરાવતી
ધરાવતી ગંડિકામાં રૂપાંતરણ પામે છે. એટલે કે જે તંતુઓ અહીંયા આવ્યા છે અહીંથી બેક્ટેરિયાની એન્ટ્રી થઈ અને અંતે છેક પૂરું થશે ત્યારે અહીંયા એક મોટી જબર ગાંઠ આવી બની જશે. તો આ જે ગાંઠ છે, જોજો બેક્ટેરિયા જે છે એ બેસિલસ જેવા રૂપાંતરિત થાય, સળી જેવા બની જાય છે, અહીંયા પહોંચી જાય અને પછી આ જે છે એ ભાગની અંદર આખી ગંડિકાનું નિર્માણ થઈ ગયું છે. એટલે છેલ્લે અહીંયા આ બની ગઈ છે પુખ્ત મૂળ ગંડિકા. આ મૂળ ગંડિકા એવી છે કે જે હવે આ વાહક પેશી સાથે સંપર્કમાં હોય છે. જીવાણુ જે છે દંડ જેવા, બેસિલસ નો અર્થ થાય છે દંડ જેવા. તો આ જે બેક્ટેરિયા છે એ અહીંયા આવી રીતે રૂપાંતરિત થઈ જાય છે અને છેક અંદર સુધી પહોંચી જતા હોય છે. તો આપણે જે આખી પ્રક્રિયા સમજ્યા કે આવી રીતે અહીંયા મૂળ ગંડિકાનું નિર્માણ થતું હોય છે. તો મૂળ ગંડિકા બન્યા પછી જે પ્રક્રિયા થાય છે એ છે નાઇટ્રોજનનું સ્થાપન. તો એ કેવી રીતે મૂળ ગંડિકાની અંદર આ બધું શું થાય છે, નાઇટ્રોજનના સ્થાપન માટે કેવી કેવી જરૂરિયાતો છે, મૂળની અંદર આ બધી જરૂરિયાતો કેવી રીતે પૂરી થાય, એ બધી બાબતોની ચર્ચા આપણે પછીના લેક્ચરમાં જોઈશું.